બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ચારડા ગામના ખેડૂતો અને પશુપાલકો લાંબા સમયથી ચાલી રહેલી વીજ સમસ્યાને લઈને નાયબ કલેક્ટરની કચેરીએ પહોંચ્યા હતા। ખેડૂતોએ ચારડા ખાતે નિર્માણ પામેલ 66 કેવી સબસ્ટેશન તાત્કાલિક કાર્યરત કરવા અને જડિયા ફીડરમાંથી નિયમિત વીજ પુરવઠો આપવા લેખિત રજૂઆત કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે સામાન્ય વરસાદ પડતાં જ વીજ પુરવઠો ખોરવાઈ જાય છે, જેના કારણે ખેતી, પશુપાલન અને વિદ્યાર્થીઓના અભ્યાસને ભારે અસર થઈ રહી છે। જીઈબીના અધિકારીઓ અને નાયબ કલેક્ટરે 1 મહિનામાં સમસ્યાના ઉકેલનું આશ્વાસન આપ્યું છે। જો કે ખેડૂતોનું કહેવું છે કે જો નિર્ધારિત સમય મર્યાદામાં ઉકેલ નહીં આવે તો તેઓ ધરણા અને આંદોલનનો માર્ગ અપનાવશે। બ્યુરો ચીફ અરવિંદ રાણા, બનાસકાંઠા। યુજીવીસીએલની ઘોર બેદરકારી અને ઘોર નિંદ્રાના કારણે ઘોર નિંદ્રામાં સૂયેલી આ યુજીવીસીએલના બેદરકારીના કારણે આજે ખેડૂતોની મોટી સંખ્યાની અંદર ચારડા ગામથી તમામ ખેડૂતો ધાનેરા ખાતે યુજીવીસીએલ બોર્ડની અંદર આવ્યા અને એમની રજૂઆત એક જ છે કે ચારડા ગામ ખાતે 66 કેવીનું સબ સ્ટેશન બની ગયા અને 1 મહિનો થવા છતાં અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું। ખેડૂતો અનેક રજૂઆત કરી છતાં પણ સાહેબે આશ્વાસન આપ્યું હતું, લેખિત અને મૌખિક રજૂઆત કરી ત્યારે સાહેબે કીધું કે 3 થી 4 દિવસની અંદર કામ ચાલુ થઈ જશે અને ચારડાનું કનેક્શન 66 કેવીના સબસ્ટેશનમાં આપવામાં આવશે, તેમ છતાં પણ ના આપવામાં આવ્યું। આજે મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાંત સાહેબને પણ મળ્યા અને નાયબ કાર્યપાલક એન્જિનિયરશ્રીને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરી કે સાહેબ આપ ઘોર નિંદ્રામાં સૂતેલા છો તો જાગો, મહેરબાની કરી, ખેડૂત ખૂબ દુઃખી છે, તમારા મા બાપ પણ ખેડૂત હતા, તમને પણ ઉછરીને ભણાયા, ખેડૂતોને ભણવું હોય તો લાઇટ પણ પૂરતી નથી મળતી, લાઇટમાં પણ કાપ આવતો હોય છે। આ ભ્રષ્ટ નિંદ્રામાં સૂયેલી યુજીવીસીએલ બેદરકારીના કારણે ખેડૂતો હેરાન થવું પડશે। જો અનેક સમયની અંદર તાત્કાલિક ધોરણે ન કરવામાં આવ્યું તો તમામ લોકો અને ચારડા ગામના તમામ નાગરિકો યુજીવીસીએલનો બેદરનો ઘેરાવ કરશે અને યુજીવીસીએલની પૂરી ઓફિસને તાળાબંધી કરવામાં આવશે। એ તમામ ખેડૂતોની માગણી છે, અમારી માગણી સ્વીકારવામાં આવે અને 3 દિવસની અંદર નિરાકરણ કરવામાં આવે એવી સાહેબે પણ ખાતરી આપી છે અને એવું કરશે એવી હું વિનંતી પણ કરું છું ધાનેરા યુજીવીસીએલની ઓફિસને। અમે સાહેબને વાત પણ કરેલી, સવારમાં ફોન ઉપર પણ વાત થયેલી, ડેપ્યુટી એન્જિનિયર સાહેબને પણ વાત કરેલી કે નવું બોર્ડ ચાલુ થાય ત્યાં સુધી જૂની લાઈનો છે, વર્ષો સુધી આજ સુધી કોઈ મેન્ટેનન્સ લાઈનો ઉપર થયું નહોતું। રાતે વરસાદ બંધ થયાને આજે 14 થી 15 કલાક થયા છે, હજુ લાઇટનો બિલકુલ આ લોકોએ મોકલી નથી, કાપ હજુ એમનો એમ છે। અને અમે એ ટાઈમે પણ વારંવાર રજૂઆત કરીએ છીએ કે લાઇનનું મેન્ટેનન્સ નથી થતું અને તમે લાઇટનું મેન્ટેનન્સ કરાવો તો આવા પ્રોબ્લેમો ન થાય। ખેડૂત છીએ, સમજી શકીએ, વાવાઝોડું બીજું હોય તો લાઇટ જાય, પણ સામાન્ય વરસાદના છાંટા અથવા વાદળો સવાઈ જાય છે તો પણ લાઇટ કપાઈ જાય છે અને લાઇટ 15 થી 20 કલાક લાઇટ આવતી નથી। તો આવા મોસમમાં લાઇટ વગર રહેવું એ કેટલું મુશ્કેલી એ આપ સૌ જાણી શકો છો। એના માટે અમે નિવેદન કરીએ છીએ યુજીવીસીએલને અને કહીએ છીએ કે આનું જલ્દીથી જલ્દી સોલ્યુશન આવે ને એના કરતી વધારે બધા તમામ ગામના ખેડૂતો ભેગા થઈ અમે આંદોલન કરવા તૈયાર છીએ। લાઇટ બિલને ભરીએ અને લાઇટ બિલ માટે અમે પણ એમને કીધું કે હવે લાઇટ નહીં આવે, જો લાઇટ નહીં તો બિલ નહીં, લાઇટ નહીં આપો તો બિલ આપવામાં આવશે નહીં અને એક પણ ખેડૂત બિલ ભરવા તૈયાર નથી, બિલ ભરશે નહીં।